ચાલો જાણીએ આપણા લોક લાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક શ્રી મુકુલભાઈ કલારથી આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. ગાંધીજીને કચ્છના ખરા દર્શન કરાવ્યા. કચ્છના કેટલાક ભાઈઓના આગ્રહથી ગાંધીજી કચ્છના પ્રવાસે નીકળ્યા. સાથે સરદાર પણ હતા. ગાંધીજીની મંડળીમાં 5-6 વર્ષની આનંદી નામની છોકરી અને કૃષ્ણદાસ નામે એક બંગાળી ભાઈ પણ હતા. કચ્છના માંડવી બંદરે કેટલાક કાર્યકરો ગાંધીજીનું સ્વાગત કરવા આવ્યા. સરદારે ગાંધીજીની મંડળીની ઓળખાણ આપતા ઠાવકાઈથી કહ્યું, આ નાનકડી બાળા એ ગાંધીજીએ દત્તક લીધેલી હરિજન છોકરી લક્ષ્મી છે અને કૃષ્ણદાસભાઈ હરિજન છે. આ જ અરસામાં ગાંધીજીએ લક્ષ્મી નામની હરિજન બાળાને દત્તક પુત્રી તરીકે લીધી હતી. કૃષ્ણદાસભાઈ શ્યામ હતા. આ બધી વાતનો મરી મસાલો ભેગો કરીને સરદારે આ વિનોદ કર્યો. સરદાર તો પછી જ્યાં જાય ત્યાં આનંદી અને કૃષ્ણદાસભાઈની હરિજન તરીકે ખાસ ઓળખાણ આપે. કાર્યકર ભાઈઓ અસ્પૃશ્યતા નિવારણમાં માનનારા હતા ખરા, પરંતુ કચ્છના બીજા લોકો તો જૂના રિવાજના જ હતા. એટલે સરદારના આ વિનોદથી એ સૌ કાર્યકર ભાઈઓની મુશ્કેલી ખૂબ વધી ગઈ. ગાંધીજીનો કાર્યક્રમ અગાઉથી જાહેર થઈ ચૂકેલો હતો. ગાંધીજીની સાથે હરિજનો છે એ વાત જાણ્યા પછી કેટલાક ગામોના લોકો એમને બોલાવવા નારાજ હોય તો પણ ગાંધીજી કાર્યક્રમમાં ફેરફાર થવા દે જ નહીં. એટલે જેમને ત્યાં ઉતારાનું ગોઠવ્યું હોય તે લોકોએ પોતાને ત્યાં ગાંધીજી અને તેમની મંડળીને ઉતારવાની ના પાડી એવા દાખલા પણ બન્યા. એવી જગ્યાએ ગાંધીજી વગેરે માટે ધર્મશાળામાં ઉતારો ગોઠવવો પડતો. પોતાને ઘેર ગાંધીજીને જેમણે ઉતાર્યા અને મંડળીને જમાડી તેમણે ગાંધીજીની મંડળીને અછૂત ગણીને ઊંચેથી પીરસ્યું અને એમના ગયા પછી આખું ઘર ધોઈ નાખ્યું એવા પણ દાખલા બન્યા. આમ સરદારશ્રીએ કચ્છ છોડ્યું ત્યાં સુધી ઠાવકે મોઢે પોતાનો વિનોદ ચાલુ રાખ્યો અને ગાંધીજીને કચ્છના ખરા દર્શન કરાવ્યા. અસ્તુ.